નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। આજે વાત કરવી છે પાસપોર્ટ ઓફિસની, રિજિયોનલ પાસપોર્ટ કચેરીની કામગીરીની। મિત્રો, કોઈની પણ સમીક્ષા કરવી બહુ સહેલી છે, મૂલવવું બહુ સહેલું છે, પણ એની કાર્યપદ્ધતિનો સંપૂર્ણ અભ્યાસ કરવો બહુ જરૂરી છે। એમાં તમે જાઓ તો તમને ખબર પડે કે ત્યાં કેટલું સહેલું છે, કેટલું અઘરું છે। પહેલાં સૌથી પહેલાં આપણે પાસપોર્ટ જે કઢાવવા આવે છે એને પૂછીએ કે પાસપોર્ટ કેમ કઢાવો છો? એક ભાઈએ તો જવાબ આપ્યો કે દેશનો વિકાસ કેટલો છે, દેશની બહાર જઈને જોઈએ તો ખબર પડે। ભાઈ, અહીંયા જ જોઈ લો ને દેશનો વિકાસ કેટલો છે। આવો ખાલી જસ્ટ નજર નાખીએ કે શું કારણે પાસપોર્ટ કઢાવે છે। પાસપોર્ટ મેળવવાનું એ કારણ એક તો અલગ આપણી કન્ટ્રી ને બીજી કન્ટ્રીમાં જઈએ એટલે આપણે ખબર પડે કે ભાઈ આપણી કન્ટ્રી કેટલી પાછળ છે કે આગળ છે કે બીજી કન્ટ્રીથી કેટલી હજી જરૂર છે અહીંયા કને, એના માટે પાસપોર્ટ બનાવી તો ખબર પડે। અમારું તો ફરવા જવાનું એટલા માટે બરોબર बाहर घूमने जाना था। हाँ। કંઈ નહીં, વિદેશ ફરવા જવા માટે। નહીં નહીં નહીં, પાસપોર્ટ તો આઉટ ઓફ ઇન્ડિયા ટ્રાવેલ કરવું હોય તો જરૂરી છે, એના માટે જ છે મેન તો, બાકી રહેવું તો દેશમાં જ છે। પાસપોર્ટ મને એકચ્યુઅલી ફરવા માટે જવું છે બાલી, એટલે રિવ્યૂ કરવા માટે આવી છું। મારે કંપની તરફથી કદાચ દુબઈ જવાનું થાય ઇમરજન્સીમાં, બહાર ફરવા જવા માટે ફેમિલી સાથે વિઝિટ। હું તો વર્ક માટે જ આવ્યો, પણ અહીંયા મજૂરી મળતી નથી, એટલે અહીંયા કામ પ્રમાણે મહેનતાણું નથી મળતું। વિઝિટર નહીં, ફરવા જવું હોય ને, હા, દેશ છોડવાની કોઈ ગણતરી નથી। ઘૂમને કે લીએ જાના ઇસે। હવે આ પાસપોર્ટમાં આરપીઓની કચેરી પર 500 લોકોની લાઈન લાગે છે રોજ। કોઈને કોઈ કારણસર એમનો પાસપોર્ટ હોલ્ડ પર જતો રહે છે, કોઈ 6 મહિનાથી ધક્કા ખાય છે, કોઈ 4 મહિનાથી ધક્કા ખાય છે। આવો એમની તકલીફો સાંભળીએ કે શેના કારણે આવે છે। ઘણા પોતાની ભૂલથી જ ધક્કા ખાય છે, અપૂરતા એવિડન્સ એમાં મૂક્યા હોય એના કારણે આવે છે, ધક્કા ખાય છે। પણ એમને સાંભળીએ એક વખત કે કેમ એમને આરપીઓ કચેરી ટોકન લઈ એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવવું પડ્યું છે। દત્તક વિધાન કર્યું છે અમે, અને અહીંયા એમ કહે છે કે અમે તમને કેવી રીતે નામ ટ્રાન્સફર કરી આપીએ। હાઈકોર્ટમાંથી જજ દત્તક આપે છે, બધું કરે છે, તો એમણે પણ પછી સ્વીકારવું જોઈએ ને। એક નામ ચેન્જ કરવામાં હમણાં 10મો ધક્કો છે। 4 વાગ્યાના આવ્યા ભાઈ, અમે 5 વાગ્યાના આવ્યા, કાલે આવ્યા હતા, કાલે વારો નો આવ્યો, આજે આવ્યા, હવે આજે આવી જાય તો સારું, ને પાછા ઘરે વયા જાવ। ટાઈમિંગ ઓછો છે બહુ, 10 થી 1 એમનો જે અટેન્ડ કરવાનો ટાઈમિંગ છે એ બહુ ઓછો છે। બસ આ તો 2 વર્ષથી આવીએ છે, હજી પાસપોર્ટ આવતું નથી। એમને જે ઇસ્યુ કીધા હતા એ બધો રિઝોલ્વ થઈ ગયા છે, તો બે આપતા નથી હજી। આમાં તો વિઝિટ આપતા અપોઇન્ટમેન્ટ તો ઓનલાઈન તમારે થતી જ નથી। આ તો વગર અપોઇન્ટમેન્ટ ઉપર બધા લાઈન લાગેલી છે। અપોઇન્ટમેન્ટ તો તમે 1 સેકન્ડની અંદર 100 બુક કરી જ નાખે છે, ખબર નથી પડતી અમારે કઈ રીતના અપોઇન્ટમેન્ટ લેવી। એટલે અહીંયા તો શું સાહેબ, પહેલાં તો અંદર જઈએ છે ને, હું કદાચ મારે ખ્યાલથી હું 7મી કે 8મી વાર આવું છું અત્યારે, મારી પ્રિન્ટ કાઢીને બધું કરું છું સુવિધા માટે સાહેબ। અંદર એવું છે કે અંદર તમે જશો ને તો ત્યાં જશો કે ઠીક હે જાઈએ, આપકા હો જાएगा, લેકિન પછી જ્યારે તમે ઘેર જાઓ તો તમારું સ્ટેટસ એનું એ જ રહે છે। એટલે અહીંયા છે ને મેન તમારો પ્રોબ્લેમ શું છે ને એ જણાવતા નથી, મેન ક્વેરી। અહીંયા સ્ટાફ સર નીચે સર નોટ બરાબર રિસ્પોન્સ નથી, એ લોકો આપતા નથી। એ લોકો બહુ રૂડલી અમુક જવાબ આપે છે કે ભાઈ આપકે હાથ જોડીએ, આપ ચલે जाइए, आपका हो जाएगा। अरे सर प्रॉब्लम क्या है कि नहीं, आपके हाथ जोड़े, आपके हो जाएगा, जाइए। અમારો સવાલ એવો હતો કે બીજી વારનો મારો પાસપોર્ટ જે પૂરો થઈ ગયો હતો એ કેનેડાથી મેં લીધેલો, અને 2 વર્ષનો હતો। એટલે અધિકારી ત્યાં પૂછતા હતા કે 2 વર્ષનો કેમ? મેં કહ્યું કે પાસપોર્ટ ઓફિસ કચેરી કેનેડાની આપની છે, આપ ઈમેલ કરીને માહિતી મેળવી લો। પછી એમણે એમ કીધું કે તમને મળી જશે, પણ 18 દિવસ સુધી મળ્યો નહીં। પછી મેં અહીંયા એપોઇન્ટમેન્ટ લીધી, એપોઇન્ટમેન્ટ લીધા પછી મને 18 દિવસે મળ્યો। આજની તારીખે મારી વાઈફને મળ્યો નથી, અમારા બંનેનો સેમ પરિસ્થિતિ હતી, અને આજની તારીખમાં મારી વાઈફને નથી મળ્યો। સરકારે આના માટે ખૂબ વિચારવું જોઈએ। સરકાર જો ખાલી વાતો જ કરતી હોય અને ખાલી જનતાને નુકસાન થતું હોય તો એ વાત બરાબર નથી। લોકોની તો એવું છે કે રિટર્ન ટિકિટ કરીને આવ્યા હોય, મારી પોતાની રિટર્ન ટિકિટો મારી વાઈફની હતી, ભાઈ રિટર્ન ટિકિટ અમારે કેન્સલ કરાવવી પડી। એ ટિકિટ એવી હતી કે પૈસા પાછા ન મળે એવી સ્થિતિ હતી। એટલે 1.5-2 લાખ રૂપિયા તો અમારા આરામથી આ કારણોસર પાસપોર્ટના કારણે બગડ્યા અમારે। અઠવાડિયામાં 3 દિવસ તો ઓછા પડે, કારણ કે આ લોકો 6 મહિના ઉપર થઈ ગયું, અમારે કોઈ એપોઇન્ટમેન્ટ જ નથી આપતા। ઓનલાઈન તો એપોઇન્ટમેન્ટ મળતી નથી,
અને ક્વેરી હોય તો એ લોકોએ જાણ તો કરવી જોઈએ ને. આજે ઈમેલ આઈડી લે છે, ફોન નંબર લે છે, બધું લે છે, તો એ લોકો કેમ મેસેજ કરીને જાણ નથી કરતા? આપણે 6 મહિને કે 3 મહિને થાય ત્યારે આપણે આવીને લાઈનમાં ઊભું રહેવાનું. લગભગ 3 મહિના ઉપર થઈ ગયું, હજુ આવ્યો નથી પાસપોર્ટ. પણ હજી આવ્યો નથી. સ્ટેટસમાં દેખાડે છે અહીંયા રેડી છે, પણ અમારા હજી પોસ્ટમાં મોકલ્યો નથી. એટલે આજે ફરી વાર આવું છું, ત્રીજી વાર આવ્યો. 3 દિવસની જગ્યાએ દિવસ વધારવા જોઈએ, 4 દિવસ 5 દિવસ કરવા જોઈએ. 5 દિવસ હોય તો પબ્લિક આટલી બધી લાંબી લાઈન થાય છે. પબ્લિક 100 કિલોમીટર 200 કિલોમીટર દૂરથી આવે છે, પણ બધાને અહીંયા આવીને તકલીફ પડે છે. કેટલા કહે છે કે મારો વર્ષથી પાસપોર્ટ પેન્ડિંગ છે, કેટલા કહે 6 મહિનાથી પાસપોર્ટ પેન્ડિંગ છે. સિલ્વર સિટીઝન છું, 65 વર્ષની ઉંમર છે, મારી વાઈફની ઉંમર બી એટલી છે. અત્યારે હું 1 કલાકથી લાઈનમાં ઊભું છું સાહેબ, બરાબર. મારાથી ઊભું નહીં રહેવાતું, મારા શ્વાસની તકલીફ છે, બરાબર. મોદી સાહેબ એવું કહે કે સિલ્વર સિટીઝન ફૂલ સુવિધા છે, બરાબર. કોઈ જગ્યાએ લાઈનમાં ઊભું રહેવું નહીં, કોઈ જગ્યાએ એ કરવું નહીં. તો સાહેબ આ ખાલી ટીવી પર ને ભાષણોમાં જ વાતો છે બધી, બરાબર. બાકી પબ્લિક તો હેરાન થાય છે જ સાહેબ, બરાબર. 13 મહિનાથી અપ્લાય કરેલું છે. આ લોકોનો મેલ કરીએ, ટ્વિટર કરીએ કે કોલ કરીએ, કોઈ રિસ્પોન્સ નથી. ઇવન એપ્લિકેશન માટે તમે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ માટે ગમે તેટલો ટ્રાય કરો, પણ અપોઇન્ટમેન્ટ તો મળતી જ નથી. હવે અહીંયા સવાલ એ છે, હમણાં હું ગયા અઠવાડિયે દેના બેંકમાં ગયો હતો ખાતું ખોલવા માટે. એમણે મને એક પ્રિન્ટેડ લિસ્ટ જ આપ્યું કે આટલા પેપર તમે લઈને આવો અને સબમિટ કરો એટલે તમારે ખાતું ખુલી જ જાય, એમાં પ્રોબ્લેમ ના થાય. હવે જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર બધું લખ્યું જ છે કે કયા કયા દસ્તાવેજની જરૂર છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે. આ સિવાય બી આપણે પાસપોર્ટ ઓફિસ પાસે આશા રાખીએ, કારણ કે મેક્સિમમ પ્રોબ્લેમ કેમ્પ મોડમાં જે ત્યાંથી આરપીઓ કચેરીથી પાસપોર્ટ નીકળે છે એમાં ધક્કાબૂકી થાય છે. PSK સેન્ટર જે ચાલે છે એમાં કદાચ ઓછી તકલીફ પડે, પણ બધી જગ્યાએ જો 3 કાઉન્ટર ઉપર દસ્તાવેજો ચેક કરાતા હોય તો પછી 500 જણની લાઈન કેમ લાગે છે? તમે જે દસ્તાવેજો ચેક કરીને લીધા છે એ દસ્તાવેજોમાં વાંધો કેમ આવે છે? આ એક મોટો પ્રશ્ન છે. અને આવું જ જે લોકો પાસપોર્ટ વાંચવો છે એ બી કહે છે કે અહીં 5ની લાઈન હોવી જોઈએ. અને ખોટા વાંધા ઘણીવાર તો એવા વાંધા હોય છે અને રેસ કરેલા કે આપણને આશ્ચર્ય થાય એ કે 5 જણા હોવા જોઈએ, 500 જણા નહીં. પહેલેથી જ એવા જોઈએ, બધા એવિડન્સ લઈ લો પ્રોપર. અને આ દેના બેંકની જેમ એક લિસ્ટ આપો તો મગજમારી નહીં. અને સવાલ એ છે, મેં પોતે અનુભવેલું છે, એક ભાઈના આધાર કાર્ડમાં કીધું વંચાતું નથી, અને સ્થળ પર જઈને જ્યારે એ ભાઈએ એ આધાર કાર્ડ ખોલાવડાવ્યું કોમ્પ્યુટર તો વંચાતું હતું. એ વાત સાચી છે, વાંધો ખોટો પણ કાઢવામાં આવે છે. પણ આ બધી બાબતો વિશે લોકોમાં ઉકળાટ છે. શું નામ આપનું? શૈલેષ. શૈલેષભાઈ, કઈ સમસ્યાથી આપ અહીંયા આવ્યા છો પાસપોર્ટ કચેરી? હું એવી સમસ્યા છે સાહેબ મારે કે મેં પાસપોર્ટ રીઇસ્યુ માટે આપ્યો, અને હું રહું છું અમરેલી, 300 કિલોમીટર થાય મારે. અને મેં રીઇસ્યુ માટે પાસપોર્ટ આપ્યો એટલે ત્યાં બધા ડોક્યુમેન્ટ પાસપોર્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાના આવે, એટલે ત્યાં મેં બધા કરી દીધા. પછી પાસપોર્ટય મારો આવી ગયો ઘરે. એમાં ઇમિગ્રેશન ચેક રિક્વાયરમેન્ટ લખીને આવ્યો, જે મેં મારી માર્કશીટને એ બધું જોડેલું હતું તોય. પછી મેં ત્યાં પોસ્ટ ઓફિસમાં હું પાછો ગયો એટલે મેં એને એવું કીધું આ રીતનું કેમ આવ્યું? મને કે એ ઓફિસરની ભૂલ થઈ ગઈ છે ત્યાંથી, એના હિસાબે આવ્યું છે, તમારા બધા ડોક્યુમેન્ટ રેડી જોડેલા છે. પછી પોલીસ સ્ટેશનેથી હું પાછો વેરિફિકેશનમાં જે ડોક્યુમેન્ટ આવ્યા ન્યાય હું ચેક કરી આવ્યો કે કદાચ મારી ભૂલ નથી ને, તો એ મારી ભૂલ નથી. પોલીસ સ્ટેશને આ લોકો એવું જ મોકલ્યું હતું કે મેં માર્કશીટ જોડેલી છે, એ જ રીતના બધા રિપોર્ટ મોકલ્યા હતા. પછી મને કે હવે તમે અમદાવાદ સિવાય થાય નહીં, ધક્કો ખાઓ. હું અહીંયા 10 વાગ્યાનો 300 કિલોમીટર ધક્કો ખાઈને ઊભો હતો. ભૂલ આ લોકોની છે, છતાંય લાઇનમાં હજી ઊભું રહેવાનું. એ સુવિધા માટે હજી હું લાઇનમાં ઊભો છું. જઈને તમને કહું, પણ આ લોકોને જોતાં મને એવું લાગે છે કે આ સુવિધા એણે 3 વાર આપી છે. મેં એને પૂછ્યું તો એણે એવું કીધું અમારી કેપેસિટી 100 જણાની છે ને અહીંયા 500 જણા આવે છે. તો 500 જણા અહીંયા આવે છે શું કામ? અહીંયા આવવા જ ન જોઈએ 500 જણા. તમે ક્યાંક ભૂલ કરો છો તો જ 500 જણા અહીંયા ભેગા થાય છે ને, તો 500 જણા અહીં થોડા ભેગા થાવ, અહીંયા 5 જણા નો આવવા જોઈએ. પ્રોબ્લેમ છે કે અહીંયા આગળ જે હેરાનગતિ છે એ અસહ્ય છે ને, આ રોજની એટલી ભીડ હોય છે. સરકારે કંઈક જોવું જોઈએ કે પબ્લિક હેરાન ના થાય અને ટાઈમ સ્લોટ આપવો જોઈએ અલગ અલગ બધાને. અને જે ઇસ્યુ થયેલા છે ને, જે ઇસ્યુ રેસ કરે છે એ અનનેસેસરીલી છે. પબ્લિક તમે જુઓ કેટલી છે અને રોડની પબ્લિક કેટલી આવે છે. 3 દિવસ તો બહુ ઓછા પડશે. પહેલાં મેં વિચારેલું કે પોર્ટલનો ડેમો
તમને બતાવીએ પછી ખબર પડી કે પોર્ટલ મને લાગે ઘણા બધા લોકો વાપરી શકે છે. કશું જ સોલ્વ નથી થતું, એ લોકો ધક્કા જ ખવડાવે છે વારે ઘડી. એ લોકો કંઈ ક્લિયર કહેતા જ નથી કે આ ડોક્યુમેન્ટ્સ જોઈશે. ચલો હું ભણેલી લખેલી છું, હું ઓનલાઈન પોર્ટલ ઉપર જોઈ લઉં છું આ ડોક્યુમેન્ટ, આ નહીં. સિનિયર સિટીઝન શું કરે? એ લોકોને કહેવું જ પડે, એ લોકોની ફરજમાં આવે છે બધું કે શું કરવાનું છે, કઈ રીતના ડોક્યુમેન્ટ્સ લાવવાના છે, કઈ જગ્યાએ સાઇન કરવાની છે, કઈ જગ્યાએ બેંકનો સ્ટેમ્પ જોઈશે, બધું કશું નથી કહેતા. સ્ટેટમેન્ટ લઈને આવી જજો, ખતમ. પહેલાં તમે એક તો આ લોકો એની હેલ્પલાઇનનો નંબર ઉપાડતા નથી, કોઈ 2 નંબર છે એ કોઈ ઉપાડતા નથી. છેલ્લા તમે 1 મહિના છે ટ્રાય કરો તોય. બીજી વસ્તુ એ કે એ લોકો એમ કહે છે કે તમે પોસ્ટથી અમને કાંઈ મોકલી દો તોય હાલે. પોસ્ટથી મોકલી દીધેલું છે, ITR ક્યાંય કરેલી છે, બધુંય કરેલું છે, કોઈ વસ્તુનો આનો જવાબ આવતો નથી, ફોન ઉપાડતા નથી. હું મારા મમ્મી ને પપ્પા બંને 65 વર્ષની ઉંમરના છે, સિનિયર સિટીઝન છે. હવે એમનો પાસપોર્ટનું બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, પણ એક પોલીસવાળાની ભૂલના કારણે છેલ્લા મહિનાથી હું આગળ પાછળ થઈ રહ્યું છું. અહીંની પાસપોર્ટ સેવાની ઓનલાઈન વેબસાઇટ જે ડિજિટાઇઝેશન છે, જે મોદી સાહેબનું સૂત્ર છે કે ડિજિટાઇઝેશન કરો, પણ સિંગલ અપોઇન્ટમેન્ટ મળતી નથી. હું છેલ્લા 15 દિવસથી ટ્રાય કરું છું. 2ના ટકોરે જોઉં તો 2 ને 1 ઉપર તો સીધી 100 પૂરી થઈ જાય છે. આ એપોઇન્ટમેન્ટ જાય છે ક્યાં, એ મારો કહેવાનો વિચાર છે. જો આ રીતું ચાલશે તો સામાન્ય નાગરિક છે કે જે મારા 65 વર્ષના એજેડ મધર ફાધર છે, એમને શું, એમને તો એટલું ડિજિટાઇઝેશન ખબર પણ નથી પડતી. આના માટે મારે એમનો તો ટાઈમ વેસ્ટ થાય છે, પણ મારી પણ નોકરીનો ટાઈમ સાથે સાથે વેસ્ટ થાય છે. મેં પાસપોર્ટ કઢાવેલો હતો, જે હું ઘરે હાજર ના હોવાથી રિટર્ન થયો હતો. એ પછી એક વખત હું એ રજિસ્ટ્રેશન કરાવીને પાસપોર્ટ ઓફિસમાં મળી ગયો. એ પછી પાછી આ જે નવી સુવિધા ચાલુ કરી એમાં બીજી વખતે આવ્યો છું. પહેલી વખતે ગયા મહિનાની 20 તારીખે આવ્યો હતો, તો ત્યારે મને કીધું કે અઠવાડિયાની અંદર તમારો પાસપોર્ટ આવી જશે, પણ પાસપોર્ટ આવ્યો નથી. અને વોકિંગ ઇન્ક્વાયરી કોઈ ઝડપી કામ ન થતું. જ્યારે જાય એટલે ત્યારે અઠવાડિયામાં આવી જશે એવું જ લોકોને કહેવામાં આવે છે, પણ અઠવાડિયા સુધી આવતું નથી. પ્રયત્ન તો સારો છે કે જે પહેલું જે રજિસ્ટ્રેશન કરાવીને આવવું પડતું હતું, જે જલ્દી રજિસ્ટ્રેશન નહોતું થતું, એના કરતાં ત્યારે લાઇનમાં ઊભા રહીને પણ અંદર જવા મળે છે. અને હવે ગુજરાતના સદનસીબ કે આરપીઓમાં જે અભિજીત શુક્લ સાહેબ આવ્યા છે, એમણે ઘણા બધા ફેરફારો કર્યા છે. આરપીઓ કચેરીમાં નીચે કાઉન્ટર પર ટોકન સિસ્ટમથી 3 દિવસ એપોઇન્ટમેન્ટ આપવાની રાખી, 3 દિવસ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ, 6 દિવસ લોકોનું કામ યુદ્ધના ધોરણે પર ડે 500 જણને અંદર બોલાવીને કરવામાં આવે છે. અને ઝડપથી નિકાલ. અચ્છા, પહેલાં જે 2 વાર 3 વાર જવું પડતું હતું એવું નથી થતું. એકવાર જાય અને માણસોનું કામ થઈ જાય છે. તો બી તમને કહું, એમણે જે આંકડો આપ્યો એ પ્રમાણે 2022ની સરખામણીએ 2023માં 35% વધારે પાસપોર્ટ નીકળ્યા. કારણ કે દેશ છોડીને વિદેશમાં કમાવા જવાની ઘેલછા બી ઘણા લોકોની છે. એના કારણે કચેરી એ છે, કર્મચારી એટલા જ છે, અને પાસપોર્ટ કઢાવનારા વધી ગયા છે. એના કારણે કદાચ આ વિલંબ થતો હોય. જે હોય, આવો નવા આરપીઓ શ્રી અભિજીત શુક્લા સાહેબ બહુ મજાના માણસ છે, મળીએ એમને. નમસ્કાર દોસ્તો, આજે તમને પરિચય કરાવું છું. બહુ સેવાભાવી એવા આરપીઓ ગુજરાતને મળ્યા છે, અભિજીત શુક્લ સાહેબ. અને લોકો કહે છે કે પહેલાં જે તકલીફ એમણે વેઠી આગળ 2021થી એમને મેલ કરવો પડે, પછી એપોઇન્ટમેન્ટ મળે તો મળે, મેલમાં જવાબ મળે તો. ઘણા લોકો એવા મને મળતા હતા કે મેલ કર્યા પછી જવાબ બી ના મળે. વડોદરાના અમારા એક સંબંધી હતા, એમણે કીધું મેલ કર્યો કંઈ જવાબ તો આવતો જ નથી, કે એ સ્થિતિ હતી. અને આજે જુઓ તમે કે આટલું બધું લોકોની સેવા થાય છે. મેં પહેલો ફોન જ્યારે શુક્લ સાહેબને કર્યો તો એમણે કીધું મેં લોગો કે લીએ બેઠા હું, લોગ ક્यों નહીં મિલેંગે મુझे, क्या बात है. તો આવો મળીએ એવા अधिकारी, IFS अधिकारी अभिजीत शुक्ला साहब. नमस्कार साहब. जी नमस्ते. सर, क्या क्या परिवर्तन आप लाओगे? ये अभी तो देखो, पहले अंतानी साहब के टाइम पे बहुत टॉप पर था ये, और बाद में धीरे धीरे इतना लोकप्रिय. अभी कुछ बदलाव दिख रहा है, सबको आशा है कि सर कुछ करेंगे शुक्ला साहब. सरकारी सिस्टम्स के बारे में और प्रोसेसेस के बारे में मैं ये कहना चाहता हूँ कि किसी भी ऑफिसर का अपना एक रूल तो होता ही है वहाँ पे, पर इसके अलावा समय, आपकी जो सर्विसेज की डिमांड है और गवर्नमेंट के प्रोसेसेस, इस पे चीज़ें ज़्यादा डिपेंडेंट होती हैं. तो गवर्नमेंट के प्रोसेसेस निरंतर इम्प्रूव हो रहे हैं. जैसे पासपोर्ट सर्विसेज इम्प्रूव करने के लिए ग्रेजुअली अभी हम पासपोर्ट सेवा 2.0 प्रोजेक्ट की तरफ बढ़ रहे हैं.
तो पासपोर्ट सेवा 2.0 प्रोजेक्ट में सॉफ्टवेयर और हार्डवेयर इम्प्रूवमेंट्स लाई जाएंगी, जिससे एग्जिस्टिंग स्टाफ की एफिशिएंसी बढ़ेगी और हम बेहतर सर्विसेज प्रोवाइड करने की पोजीशन में जा पाएंगे। बाकी एज एन ऑफिसर ये तो चलिए गवर्नमेंट सिस्टम और प्रोसेसेस इंप्रूव हो रहे हैं, जिससे जनता को सुविधा होगी। एज एन ऑफिसर देखिए, मेरा इनिशिएटिव यही है कि मैं अपनी तरफ से जितना हो सके जनता के लिए अपने ऑफिस को ओपन रख सकूं, उनकी समस्याएं सुनी जाएं, डिफरेंट चैनल से सुनी जाएं। आप जैसे ईमेल मेंशन कर रहे थे, टेलीफोन मेंशन कर रहे थे, उसके अलावा सोशल मीडिया पे भी हम नज़र रखते हैं। सोशल मीडिया पे भी जिनको जो समस्याएं लोग बता रहे हैं, जहाँ तक हो सकता है उसका समाधान करने की कोशिश करते हैं। उसके अलावा यहाँ पे इंक्वायरी अभी ओपन कर दी गई है, हफ्ते में 3 दिन 10 बजे से 1 बजे के बीच में कोई भी वॉक इन करके अपनी एप्लीकेशन के बारे में जान सकता है। तो इन सब सुविधाओं को पब्लिक के लिए एक्सेसिबल बनाना, ये कोशिश रहेगी और इस कोशिश में और कदम उठाते रहेंगे। जैसे आने वाले समय में देखिए, अभी जो लास्ट ईयर आप सिचुएशन देख रहे थे यहाँ पे, उसका कारण ये था कि सर्विसेज की डिमांड बहुत ज़्यादा बढ़ी थी। आपने अगर हमारा सोशल मीडिया हैंडल देखा हो, हमने उस पर अभी पिछले हफ्ते ही नंबर्स रिलीज़ किए थे, पिछले साल के नंबर्स। सन 2023 में 8,70,000 के आसपास एप्लीकेशंस रिसीव हुई हमें, जो कि 2022 की तुलना में लगभग 35% ज़्यादा थी। तो जब अचानक से 35% का इजाफा होता है आपकी एप्लीकेशंस में, तो कहीं ना कहीं सिस्टम को रिस्पॉन्ड करने में थोड़ा सा समय लगता है। तो एक समय बीच में आया होगा जब लोगों को थोड़ी एप्लीकेशंस अपॉइंटमेंट्स मिलने में दिक्कत रही होगी, या फिर पासपोर्ट की सर्विसेज उतनी जल्दी नहीं मिल पा रही होंगी जितनी जल्दी आज की डेट में मिल रही हैं। तो सिस्टम में जो थोड़ा सा टाइम लगता है रिस्पॉन्ड करने में इंक्रीज डिमांड को, वो समय निकल चुका है। सो होपफुली हम इन सर्विसेज को अब एक सुचारू ढंग से और आसान तरीके से जनता तक पहुंचा पाएंगे। जो अलग अलग आपके सेंटर्स हैं जी, वो पहले ऐसी पोजीशन 2 साल पहले हो गई थी कि किसी भी समस्या के लिए उनके पास पावर नहीं थे। बोले आप जाओ, आरपीओ को मिलना पड़ेगा, सभी पावर यहाँ पे थे। तो ये बारे में कुछ चेंज आप कर रहे हैं कि वो वहीं से कुछ समस्याएं सॉल्व कर सके? पासपोर्ट के एप्लीकेशंस कई प्रकार के होते हैं। जैसे नॉर्मल पासपोर्ट हो गया, फ्रेश एप्लीकेशन, उसका री इशू, और नॉर्मल पासपोर्ट के फ्रेश एप्लीकेशन और री इशूज़ में कई बार कुछ कॉम्प्लिकेशंस होती हैं। तो अलग अलग पासपोर्ट की कॉम्प्लिकेशंस के हिसाब से अलग अलग नियम निर्धारित किए गए हैं जिन पे उनका समाधान किया जा सकता है। तो वो मंत्रालय की गाइडलाइंस है, और सभी जो है पासपोर्ट ऑफिस, केवल अहमदाबाद नहीं, देश में जितने पासपोर्ट ऑफिस और PSKs हैं, पासपोर्ट सेवा केंद्र हैं, वो उन्हीं निर्धारित नियमों के अनुसार, जो स्तर निर्धारित किए गए हैं उसके अनुसार उनका समाधान करते हैं। हाँ, कुछ चीज़ें, छोटी मोटी चीज़ें ऐसी थी जो देखी गई कि जिनकी ज़रूरत नहीं थी, उनको एस्केलेट किया जा रहा था। तो उसके बारे में ऑलरेडी निर्देश दिए जा चुके हैं PSK क्या को बात है, कि बहुत उनको वापस RPO तक भेजने की आवश्यकता नहीं, आप अपने लेवल पे इसका समाधान कर सकते हैं, क्योंकि नियमों में लिखा हुआ है कि इसके लिए ये ज़रूरत है। अगर ये सारी ज़रूरतें पूरी हो रही हैं, ये सारे कागज़ हैं, तो आप अपने ही लेवल पे इसको डिस्पोज ऑफ कर सकते हैं। भारत सरकार का पासपोर्ट पोर्टल है passportindia.gov.in। इस पासपोर्ट पोर्टल पे आपको सभी ज़रूरी कागजातों की जानकारी मिल जाती है। आप अगर अपना एप्लीकेशन करना चाहते हैं, आप अपने एप्लीकेशन के बारे में वहाँ जानकारी डालिए, जैसे कि मेरी उम्र 18 साल से ऊपर है, मैं ग्रेजुएट हूँ, और मेरा पहले एक पासपोर्ट था और मुझे इस बार पासपोर्ट में अपना पता बदलना है। आप ये सारी जानकारी वहाँ डालेंगे, इस पोर्टल पे आपको एकदम से पता चल जाता है कि आप क्या क्या कागज़ लेके आ सकते हैं, कौन कौन से कागज़ों की ज़रूरत होगी इस आवेदन के लिए। तो जब आप सारे ज़रूरी कागजात लेकर आएंगे, तो आपका पासपोर्ट प्रोसेस करने में हमें भी सुविधा होगी और आपको भी पासपोर्ट समय पे मिलेगा। तो पासपोर्ट इंडिया वेबसाइट का इस्तेमाल करिए, ये आपकी सुविधा के लिए सरकार ने बनाई है, और इसका इस्तेमाल करके आप खुद अपने आप को फैसिलिटेट कर सकते हैं बेटर सर्विसेज पाने के लिए। बाकी हमारी तरफ से तो प्रयास जारी ही रहेगा। छोटी छोटी बातों में लोग बड़े परेशान थे, भाई RPO चले जाओ, क्योंकि वहाँ बैठने वाले ऑफिसर्स के जैसे हाथ बंधे हुए थे। वो सीट में थे पायलट की, लेकिन वो कुछ हैंडल नहीं कर सकते थे। किसी भी बात के लिए बोले यार यहाँ से नहीं होगा, वहाँ जाना पड़ेगा। तो वो दिक्कतें लोगों की दूर करने के लिए आपने जो डिसीजन लिया, आपके पावर से लिया, कैसे लिया पता नहीं, पर આપણે બહુ નસીબદાર છીએ આવા અધિકારી આપણને મળ્યા છે। बहुत बहुत शुक्रिया सर आपका। સાંભળી વાત
નવા આરપીઓ શ્રી અભિજીત શુક્લા સાહેબની. હવે શુક્લા સાહેબે જે રીતે કામગીરી હાથ પર લીધી છે, પહેલાં જે લોકોને 3 વાર આવવું પડતું હતું એમનો વાંધો ઊભો ને ઊભો રહેતો હતો, કારણ કે એક રૂબરૂ મળે, તમે સાંભળ્યું અને પછી ઘેર જઈને જોવે ઓનલાઈન તો એમનો વાંધો ત્યાં જ હોય. હવે એ પરિસ્થિતિ બદલાઈ છે. આરપીઓ કચેરીમાં નીચે બેઠેલા અધિકારીઓ જે લોકો આવે એના વાંધાનો પ્રોપર નિકાલ કરે છે. એવું ત્યાં પૂછપરછ કરી જે લોકો અંદરથી જઈને આવ્યા, જે લોકોની સમસ્યાઓ સોલ્વ થઈ, એને પૂછ્યું, એ લોકોએ કીધું કે ના, હવે અમારું કામ થઈ જશે એવો વિશ્વાસ છે. સાંભળો એમની વાત. મેં સરનેમ ચેન્જ કરી હતી ને, એ ક્વેરી હતી, એના માટે અટકેલો પડ્યો છોકરાનો પાસપોર્ટ. અચ્છા, તો તમે આજે ઉપર જઈને આરપીઓ કચેરીમાં રૂબરૂ મળ્યા તો તમારું કામ પત્યું કે ના પતી ગયું? મારું કામ પતી ગયું. ત્યાં તો મેં સબમિટ કરાવ્યું હતું જ, પણ અધવચ્ચે કે ગાયબ થયું કે શું ખબર નહીં. હા, તો ત્યાંથી જ મને કીધેલું હતું એક વખત કે નહીં, તમારે એક વખત અમદાવાદ ધક્કો થશે, પણ મેં ટોટલી જે કાગળિયા હતા બધા સબમિટ કરાવ્યા હતા, પણ વચ્ચેથી ક્યાંય ગાયબ થયું હોય શું ખબર નહીં. ત્યાં 2 દિવસથી ધક્કો ખાતી થઈ ગયું છે. મને એમ કહેવામાં આવ્યું કે તમારી મ્યુનિસિપાલિટીમાં જે જન્મ તારીખ ચેન્જ કરાવી છે એનું વેરિફિકેશન અમારે આજે આવ્યું નથી, ये आई जैसे पासपोर्ट इश्यू कर नाखी. खुद के पासपोर्ट के लिए आए थे, क्या प्रॉब्लम हुआ था पासपोर्ट? मेरा पासपोर्ट जहाँ पे भेजा था ना वहाँ से रिटर्न हो गया, घर पे किसी ने लिया नहीं था तो अच्छा, रिसीव नहीं किया तो रिटर्न हो गया. फिर तो उसको वापस भिजवाने के लिए आए थे यहाँ पे. अच्छा, दोबारा पोस्ट करवाया आपने? हाँ. तो काम हो गया आपका? हाँ, हो गया. अटवाई तो बिकॉज ऑफ पर्सनल રીઝન્સ ઓફ ધ સરનેમ. અચ્છા, હા. બટ હવે એ ક્લિયર થઈ ગયું છે. હા. સો હવે એ થઈ જશે મારો પાસપોર્ટ. ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ, ફર્સ્ટ ટાઈમ હિયર એન્ડ 2 times એટ ધેટ પાસપોર્ટ ઓફિસ. અચ્છા, પણ અહીંયા આયા તમે ટોકન લીધું ને અહીંયા પહેલી વિઝિટ જ છે? યા અને તમારું સોલ્વ થઈ ગયો प्रॉब्लम? થઈ ગયો. तो सुबह आपने टोकन लिया? जी, सुबह लिया था. तो अभी आपको क्या रीज़न मिला, क्या जवाब दिया? मार्कशीट नहीं है, इसकी वजह से अटका हुआ था, लेकिन अभी बोला है कि आ जाएगा. दे दिया आपने मार्कशीट? नहीं, मार्कशीट है ही नहीं. अच्छा, है नहीं, इसके लिए अटका हुआ था. हाँ. तो आपकी बात हो गई? हाँ, हो गई. अब वो इश्यू हो जाएगा पासपोर्ट? હતું કે ચાંદખેડાથી મને કોલ આવેલો પોલીસ વેરિફિકેશન માટે, બટ એકચ્યુઅલ મને લાગુ પડે છે બોપલ. સો મેં કીધું હતું કે ત્યાં આગળ ટ્રાન્સફર કરી આપજો તમે, બટ એ લોકો ટ્રાન્સફર સમહાવ રીઝનથી નથી કરી શકતા, એટલે હું બોપલ બી મળી આવી હતી. બટ પછી મને કહ્યું કે એક વાર રિજનલ ઓફિસ આવીને વાત કરી લઉં તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સરે કીધું છે મને કે તમને પોલીસ વેરિફિકેશન નહીં આવે, ડાયરેક્ટ 1 વીકમાં આવી જશે પાસપોર્ટ. અચ્છા, હજનું ફોર્મ ભરવાનું છે ને એના માટે તમારે પ્રિન્ટની જરૂર હતી. હા. કેવો રહ્યો ઓફિસનો સહકાર? રેડી, હાઈ ક્લાસ થઈ ગયો, 1 નંબર. અમારા માટે નકર આજનો જ દિવસ હતો, અમને કમ્પ્લીટ કામ અમારું થઈ ગયું ને હવે અમારે હજનું ફોર્મ ભરાઈ જશે. હા. 2024 માટે અમારે હજ જવા માટે ને અમારા છેલ્લો જ દિવસ હતો, કારણ કે શનિ રવિ રજા હતી, એટલે આજે અમારું કામ થઈ ગયું. એટલે ધન્યવાદ. ના મળે તો તમે આજે ના કરી શકત, કારણ કે હું ના કરી શકત તો મારા પેરેન્ટ્સ ના કરી શકત. મારા પેરેન્ટ્સની ઉંમર થઈ ગઈ છે, એના લીધે મારે ભેગું જવું જરૂરી છે. બરાબર. એટલા લીધે મારે અહીંયા ધક્કો ખાવો પડ્યો. તમને પ્રિન્ટ આજે મળી ગઈ? મળી ગઈ પ્રિન્ટ. આરપીઓ સાહેબનો સહકાર છે, તમને પૂરેપૂરો મળ્યો? પૂરેપૂરો સહકાર મળ્યો. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત પાસપોર્ટને લગતી સમસ્યાઓની, નવા ગુજરાતના આરપીઓ શ્રી અભિજીત શુક્લા સાહેબ સાથે મુલાકાતની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.